हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે ચર્ચા કરી ગયા કે અત્યાર સુધીના જે કંઈ પોઈન્ટ્સ છે એમાં ધાતુ કર્મ વિધિ છે એમાં કાચી ધાતુ છે એ કાચી ધાતુનું સંકેન્દ્રણ કેવી રીતે કરે, કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવા માટેની અલગ અલગ પદ્ધતિની પણ આપણે ચર્ચા કરી. એના પછી છે કે જે કાચી ધાતુ આપણે મેળવી હતી એ કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરે એ પણ આપણે ચર્ચા કરી કે સલ્ફાઇડયુક્ત અને કાર્બોનેટયુક્ત ધાતુ છે એને ઓક્સાઇડમાં ફેરવવાની, ઓક્સાઇડમાં ફેરવ્યા પછી ઓક્સાઇડમાંથી એ જે ઓક્સાઇડ છે એનું રિડક્શન કરવાનું હોય છે અને નિષ્કર્ષિત ધાતુ મેળવવાની હોય છે. એના પછીના ટોપિકમાં આપણે ચર્ચા કરી કે જે આપણે નિષ્કર્ષિત ધાતુ છે એ નિષ્કર્ષિત ધાતુનું શુદ્ધિકરણ કેવી રીતે કરવાનું અને શુદ્ધિકરણ કરવા માટેની અલગ અલગ પદ્ધતિની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આટલા જે પોઈન્ટ્સ આપણે જોયા એ બોર્ડ એક્ઝામમાં આવવાના છે, પણ હવે પછી જે કંઈ પોઈન્ટ્સ છે એમાંથી બોર્ડ એક્ઝામમાં નહીં પણ એને નીટ અને જેડબલઈમાં તમારે યુઝફુલ ટોપિક છે અને આ જે ટોપિક છે એમાંથી જેડબલઈ અને નીટના ક્વેશ્ચન પૂછાતા હોય છે કે ધાતુ કર્મ વિધિ છે એમાં ઉષ્માગતિશાસ્ત્ર કેવી રીતે ઉપયોગી છે. આપણો પોઈન્ટ એવો છે કે ધાતુ કર્મ વિધિમાં ઉષ્માગતિશાસ્ત્ર કેવી રીતે ઉપયોગી છે. ધાતુ કર્મ વિધિ શું છે એની આપણે ચર્ચા કરી દીધી. કે ઉષ્માગતિશાસ્ત્ર વિશેની ટોટલી ચર્ચા આપણે 11th કરી ચૂક્યા છીએ કે ઉષ્માગતિશાસ્ત્ર શું છે, ઉષ્માગતિશાસ્ત્રમાં કયા પદ આવે છે કે એન્થાલ્પી, એન્ટ્રોપી, ગિબ્સ મુક્ત ઉર્જા જેવા પદોની પણ આપણે ચર્ચા કરેલી છે. હવે જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ રીતે વિચારતા હોઈએ ત્યારે કોઈ પણ જે ઇન્ડસ્ટ્રીવાળા હોય એમનો મેઇન પર્પઝ શું છે કે જે રિએક્ટન્ટ એ વાપરે છે મતલબ કે જે પ્રક્રિયક વાપરે છે એ પ્રક્રિયકમાંથી એમને નિપજ વધારે પ્રમાણમાં મળવી જોઈએ અને એ જે નિપજનું પ્રમાણ કેટલા પ્રમાણમાં રિએક્ટન્ટ વાપરશે તો કેટલા પ્રમાણમાં નિપજ મળશે એ બધો આધાર છે એ શેના પર રહેલો છે, ઉષ્માગતિશાસ્ત્ર પર રહેલો છે. પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એનો મેઇન પર્પઝ શું છે કે રિએક્ટન્ટ ઓછા વપરાય, ખર્ચ ઓછો થાય અને નિપજ વધારે પ્રમાણમાં મળે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એ આવું વિચારે. હવે ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન શું છે? અહીંયા જે ધાતુ કર્મ વિધિ છે એમાં ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન ચેપ્ટર આપણે શીખી ગયા. એ બંનેને કનેક્ટ કરવામાં આવે છે કે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે એવું કીધું કે ડેલ્ટા જી ગિબ્સ મુક્ત ઉર્જા જે છે એના બરાબર ડેલ્ટા એચ માઇનસ પી ડેલ્ટા એસ થાય. પણ આ જે ગિબ્સ મુક્ત ઉર્જા છે એ સંતુલન સાથે સંયોજાયેલી છે કે માઇનસ આરટી ln કે અથવા તો આપણે log કે લેતા હોઈએ છીએ. આ આપણે ઉષ્માગતિશાસ્ત્રનું સૂત્ર છે. ગિબ્સ મુક્ત ઉર્જા શું છે અને આ સંતુલન. હવે ધાતુ કર્મ વિધિ છે એમાં ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન બંને ચેપ્ટર છે એને આપણે કનેક્ટ કરેલા છે. અહીંયા આપણે એવું શીખી ગયા છીએ કે આ જે કે છે એના પર ડેલ્ટા જે ડિપેન્ડન્ટ છે, ગિબ્સ મુક્ત ઉર્જા છે એ ડેલ્ટા જી પર ડિપેન્ડન્ટ છે. આપણે એવું શીખ્યા છે સંતુલનમાં કે જો કે ગ્રેટર ધેન 1 હશે તો ડેલ્ટા જી છે એ આપણને નેગેટિવ મળે અને પ્રક્રિયા છે એ આપમેળે થાય. અને જો કે લેસ ધેન 1 હોય તો ડેલ્ટા જી છે એ આપણને પોઝિટિવ મળે અને પ્રક્રિયા આપમેળે થાય નહીં. એવું આપણે સંતુલન ચેપ્ટરમાં શીખ્યું. તો હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રને અને આ કેને કનેક્ટ કરીએ તો આપણે ધાતુ કર્મ વિધિમાં એવું પ્રકરણ બનાવવું પડે કે જેનો કે ડેલ્ટા ગ્રેટર ધેન 1 થાય અને એની ડેલ્ટા જી છે એ નેગેટિવ આવે. ડેલ્ટા જી એની મુક્ત ઉર્જા છે એ શું થવી જોઈએ, નેગેટિવ થવી જોઈએ. હવે અહીંયા ડેલ્ટા એચ છે એ શું છે, ડેલ્ટા જી ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ માં ડેલ્ટા એચ એન્થાલ્પીનો ફેરફાર છે
ડેલ્ટા એસ છે એન્ટ્રોપીનો ફેરફાર છે. આ બધું આગળ આપણે શીખી ગયા છીએ. પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એ શું વિચારે કે આનું મૂલ્ય છે એ ઋણ થાય તો એમને નીપજ વધારે મળે અને ખર્ચ ઓછો થાય. એ પાછું આમાં ડિપેન્ડન્ટ છે કે ડેલ્ટા જી ઋણ થવો જોઈએ તો નીપજ વધારે પ્રમાણમાં મળે. પણ ઇન્ડસ્ટ્રીમાં કેવું હોય કે કોઈ પણ નીપજ મેળવવાની હોય એના પહેલા એ લોકો ખર્ચનું વિચારે તો જ એમને પ્રોફિટ વધારે થવાનું છે. એટલે એ લોકો એવા પ્રક્રમનો ઉપયોગ કરે કે જ્યાં ડેલ્ટા જી છે નેગેટિવ મળે, ખર્ચ ઓછો થાય. હવે આની સાથે આ કેવી રીતે સંકળાયેલું છે એ આપણે જોઈએ. તો ધાતુ કર્મ વિધિમાં આપણે એવું શીખી ગયા કે નિષ્કર્ષિત ધાતુ જ્યારે મેળવવી છે, આપણે નિષ્કર્ષિત ધાતુ મેળવવી હોય ત્યારે ડેલ્ટા જી છે ઋણ થવું જોઈએ. બરાબર. હવે ડેલ્ટા જી ઋણ થાય એના માટે શું કરવામાં આવે કે જો આ મૂલ્ય આપણે વધારીશું તો આ મૂલ્ય ઋણ થવાનું નથી. પણ આપણે ફેરફાર ક્યાં કરવો પડે? ટી ડેલ્ટા એસ માં ફેરફાર કરવો પડે. અને ટી ડેલ્ટા એસ છે ઋણ આવે, ટી ડેલ્ટા એસ ની વેલ્યુ છે એ વધારે આવે તો આપણને ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે. એવું આપણે કહી શકીએ કે અહીંયા કાં તો તાપમાનમાં વધારો કરું, કાં તો એન્ટ્રોપીમાં વધારો કરું તો મને ડેલ્ટા જી નું મૂલ્ય છે એ ઋણ મળે છે. હવે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થશે તો ને તો જ k ગ્રેટર ધેન 1 થશે. અને k ગ્રેટર ધેન 1 થશે તો મને નીપજ કેવી મળે? વધારે પ્રમાણમાં મળે. પણ આ બધું જ કરવા માટે ઇન્ડસ્ટ્રીમાં તો મેં શું વિચારવું પડે કે ખર્ચ છે એ ઓછો થવો જોઈએ. એટલે શું કરવું પડે? આપણે અહીંયા તાપમાનમાં વધારો કરીએ તો તાપમાન અને ડેલ્ટા એસ નો ગુણાકાર છે એ વધે, એનું મૂલ્ય ઋણ મળે એટલે ડેલ્ટા જી છે ઓટોમેટિક ઋણ થાય. અને તાપમાનમાં જે વધારો કરીએ છીએ અને આખી જે ધાતુ કર્મ વિધિ બને છે એને આપણે પાયરો ધાતુ કર્મ વિધિ અથવા તો તાપીય ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર હતું? ઉષ્માગતિશાસ્ત્ર છે એનો ઉપયોગ કેવી રીતે થાય? તો આપણે કીધું એમ કે k ગ્રેટર ધેન 1 થશે તો નીપજ વધારે પ્રમાણમાં મળશે. પણ અહીંયા k ગ્રેટર ધેન 1 આપણે કરવું હોય તો સામે વિચારવાનું શું છે કે આપણો ખર્ચ છે એ ખર્ચ ઓછો થવો જોઈએ. હવે અહીંયા શું થાય છે કે તાપમાનમાં વધારો કરીએ તો ડેલ્ટા જી નું મૂલ્ય આપણને ઓટોમેટિક શું થશે? વધારે મળશે. કે જો તાપમાનમાં વધારો કરવામાં આવે, જો તાપમાનમાં વધારો કરવામાં આવે છે, તાપમાનમાં વધારો કરવામાં આવે તો ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ મળે અને ડેલ્ટા જી ઋણ મળે છે તો શું થાય? ડેલ્ટા એચ કરતા ટી ડેલ્ટા એસ ની કિંમત છે એ વધી જાય. ક્લિયર? તો આપણે ડેલ્ટા જી છે એ ઋણ મેળવવું હોય તો શું કરવું પડે? તાપમાનની વેલ્યુ વધારવી પડે, તાપમાનમાં વધારો કરવો પડે. પણ જો તાપમાનમાં વધારો કરીએ છીએ તો આપણું જે પ્રક્રમ છે, જે ધાતુ આપણે મેળવવાની છે એ મેળવવા એટલે મતલબ કે પ્રક્રિયકોનો ઉપયોગ કરી નીપજ મેળવવી કેવી થઈ જાય છે? મોંઘી પડે છે. અને મેં હમણાં જ કીધું કે ઇન્ડસ્ટ્રીમાં ખર્ચ વધુ થાય, વધારે તાપમાન કરીએ તો ખર્ચ શું થાય છે? વધે છે. કારણ કે એના માટે નવા યુનિટ બધા વસાવવા પડતા હોય છે. તો ખર્ચ વધી જાય તો પ્રોડક્શન કેવું થાય? પ્રોડક્શનમાં ફેર પડે અને પ્રોફિટમાં પણ શું થાય? ફેર પડે. એટલે ખાલી ને ખાલી તાપમાનનો વધારો જે છે એ ઇન્ડસ્ટ્રી લેવલે ઉપયોગી નથી. એટલે વૈજ્ઞાનિકો છે એમને નવો વિચાર આવ્યો કે આપણે તાપમાનમાં વધારો કરીએ એના કરતાં બીજો કોઈ એવો પદાર્થ એની સાથે ઉમેરવામાં આવે કે જેના કારણે તાપમાન છે ઓટોમેટિક વધે અને ખર્ચ છે એ ઓછો થાય અને આપણને નીપજનું પ્રમાણ વધારે મળે. વૈજ્ઞાનિકોને વિચાર શું આવ્યો? ઘણી વખત કેવું થતું હોય કે અમુક ઓક્સાઇડ હોય, અમુક ઓક્સાઇડ એવા છે કે જે નીચા તાપમાને જ આપણને ધાતુ સ્વરૂપે મળી જતા હોય છે.
કે જેમાં તાપમાન નીચું હોય તો પણ આપણને ધાતુ મળી જતી હોય છે. આ પદ્ધતિ શેમાંથી કરી હતું આપણે કે ઓક્સાઇડમાંથી નિષ્કર્ષિત ધાતુ મેળવવા માટે ઓક્સાઇડમાંથી આ નિષ્કર્ષિત ધાતુ મેળવી છે. પણ આ બધામાં તો નીચા તાપમાને પ્રક્રિયા થઈ જાય છે તો કોઈ ફેર પડતો નથી. પણ ZnO જે હોય એમાં તો શું થાય, આ પ્રક્રિયા નીચા તાપમાને શક્ય નથી. હવે અહીંયા તાપમાન વધારીએ તો ખર્ચ શું થાય, વધે છે. તાપમાનમાં વધારો કરીએ છીએ તો ખર્ચમાં વધારો થાય છે. એટલે અહીંયા વૈજ્ઞાનિકોને એવો વિચાર આવ્યો કે આપણે કોઈક એવું પ્રકરણ શોધી કાઢીએ, કોઈક એવી પ્રક્રિયા કરીએ કે જેના કારણે આપણે ખર્ચ પણ ઓછો થાય, K greater than 1 મળે અને ડેલ્ટા G આપણને ઋણ મળે. એટલે પછી હવે આપણે કીધું એમ કે એલી નામે એવું કીધું કે રિડક્શન કરતાનો ઉપયોગ કરીને આપણે k ને ગ્રેટર ધેન 1 બનાવી શકીએ અને ડેલ્ટા g છે એ આપણને નેગેટિવ મળે. પણ ડેલ્ટા g ને નેગેટિવ બનાવવા માટે બે વસ્તુ થાય, કાં તો
તાપમાનમાં આપણે વધારો કરીએ તો આપણને શું મળે કે ડેલ્ટા એસ ધન હોય અને તાપમાનમાં વધારો કરીએ છીએ ત્યારે આપણને ટી ડેલ્ટા એસ ની વેલ્યુ છે એ ઋણ મળે અને ડેલ્ટા જી છે એ પણ ઋણ મળે. અથવા તો રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સાથે થાય અને ડેલ્ટા જી છે એ નેગેટિવ મળે. આમ બે રીતે આપણે એમ કે ડેલ્ટા જી ની વેલ્યુ ઋણ મેળવી શકીએ છીએ, કે ગ્રેટર ધેન 1 બનાવી શકીએ અને આપણે સારામાં સારી નિપજ મેળવી શકતા હોઈએ છીએ. હવે એલિંગામે એમ કીધું કે રિડક્શન કરતાનો ઉપયોગ કરવાનો, પણ યોગ્ય રિડક્શન કરતાનો ઉપયોગ કેવી રીતે કરવો એ એલિંગામે આકૃતિ સ્વરૂપે દર્શાવ્યું છે અને એ આકૃતિ જે છે એને આપણે એલિંઘામ આકૃતિ તરીકે ઓળખીએ છીએ. એલિંઘામ આકૃતિમાં ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો આલેખ લેવામાં આવ્યો છે. એલિંઘામ આકૃતિમાં ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો આલેખ લેવામાં આવ્યો છે. આ રીતે બુકમાં આપણને આપેલી છે કે અહીંયા તાપમાન લીધેલું છે અને અહીંયા ડેલ્ટા જી ની વેલ્યુ લીધેલી છે. હવે આપણે એમ કીધું કે ધાતુના જ્યારે ઓક્સાઇડ હોય એ ઓક્સાઇડનું જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને ધાતુ અને ઓક્સિજન છૂટો પડેલો જોવા મળે છે. પણ આપણે કીધું એમ કે જો આ પ્રક્રિયા ડાયરેક્ટ થાય, આ પ્રક્રિયા છે એ ડાયરેક્ટ થાય તો એમાં ડેલ્ટા એચ ની વેલ્યુ છે એ આપણને 40 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. એલિંગામે એવું કહેતા હતા કે કોઈ પણ પદાર્થને તોડવો હોય તો એ પદાર્થ કેવી રીતે બન્યો એની રિવર્સ પ્રોસેસમાં આપણે જવાનું કે અહીંયા ધાતુનો ઓક્સાઇડ છે, આ ધાતુના ઓક્સાઇડને તોડીએ છીએ આપણે ત્યારે આપણને ધાતુ અને ઓક્સિજન છૂટા પડેલા જોવા મળે છે. પણ અહીંયા જે ડેલ્ટા એચ ની વેલ્યુ છે એ કેવી આવે છે, સોરી ડેલ્ટા જી ની વેલ્યુ જે છે એ કેટલી આવે છે 40 કિલો જૂલ પ્રતિ મોલ. હવે આપણે અહીંયા ડેલ્ટા જી ધન હશે તો કે શું થશે, કે લેસ ધેન 1 થશે. કે લેસ ધેન 1 મળે તો નિપજ ઓછી મળે. પણ જો આની સાથે પદાર્થ બીજો ઉમેરી દેવામાં આવે કે આપણે આ ધાતુના ઓક્સાઇડ છે એમાં કાર્બન ઉમેરી દઈએ છીએ અને કાર્બન ઉમેરીએ છીએ અને એ ઓક્સિજન લઈ લે તો આપણને કાર્બન મોનોક્સાઇડ મળી જાય છે અને આપણી ટોટલી પ્રક્રિયા આપણે વિચારીએ તો કંઈક આવી થાય છે કે અહીં કાર્બન ઉમેરાઈ જાય. હવે આ પ્રક્રિયા થાય છે ને ત્યારે આપણને ઊર્જા છે ને ગિબ્સ ઊર્જા એ -100 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે અને પ્રક્રિયા અહીંયા આપણને આ રીતની મળે છે કે ધાતુનો ઓક્સિજન હતો એ પણ લઈ લીધો, રિડક્શન કરતા એ લઈ લીધો. એટલે અહીંયા શું થયું, ઊર્જાનો ફેરફાર છે એ આપણે અહીંયા ટોટલ ઊર્જા લઈએ, ટોટલ ગિબ્સ ઊર્જાની વાત કરીએ તો આપણે 40 સર્જન ઉષ્મા આપણી કેટલી મળે છે 60 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. એટલે અહીંયા આપણને ડેલ્ટા જી નું મૂલ્ય છે એ ઋણ મળ્યું. જો ખાલી ને ખાલી આ પ્રક્રિયા કરી હોય તો આપણને ડેલ્ટા કે લેસ ધેન 1 મળે અને ડેલ્ટા જી છે એ આપણને ઋણ મળે નહીં. ઋણ મળતો નથી તો નિપજ અહીંયા શું મળે, ઓછી મળે છે. પણ આ જ પ્રક્રિયામાં આપણે કાર્બન ઉમેરી દઈએ એટલે કે રિડક્શન કરતા ઉમેરી દેવામાં આવે છે અને રિડક્શન કરતા ઉમેરીએ છીએ તો આપણને મુક્ત ઊર્જાનો ફેરફાર છે -100 કિલો જૂલ મળે છે અને ટોટલ જે સર્જન ઉષ્મા આપણે કહીએ છીએ એ -60 કિલો જૂલ પ્રતિ મોલ આવે છે. અને અહીંયા કે ગ્રેટર ધેન 1 થાય છે અને ડેલ્ટા જી છે એ આપણને નેગેટિવ મળે છે અને નિપજ વધુ મળે છે. મતલબ કે એલિંઘામ એવું કહે છે કે જો યોગ્ય રિડક્શન કરતા પસંદ કરવામાં આવે તો યોગ્ય રિડક્શન કરતાની પસંદગી કરીશું તો આપણને કે ગ્રેટર ધેન 1 મળશે, ડેલ્ટા જી નેગેટિવ મળશે અને નિપજ આપણને વધુ પ્રમાણમાં મળશે. અને એ જે બાબત છે એ એલિંઘામે ગ્રાફ સ્વરૂપે દર્શાવી છે કે તાપમાન અને ડેલ્ટા જી નો ગ્રાફ દોરવામાં આવે છે અને ગ્રાફ પરથી આપણે સમજી શકીએ છીએ. પણ અહીંયા કીધું એમ કે આ પ્રક્રિયા ડાયરેક્ટ કરું તો તાપમાન કેવું જોઈએ, તાપમાન તો વધારે જ જોવે છે
પણ જે એની એન્થાલ્પી ઉર્જાનો ફેરફાર છે એ આટલો છે. આપણે તો મેઇન પર્પઝ આપણો શું છે કે ડેલ્ટા જી છે એ નેગેટિવ થવો જોઈએ. એક ઉદાહરણથી આપણે સમજીએ આને કે ધાતુના ઓક્સાઇડની જગ્યાએ આપણે આયર્નના ઓક્સાઇડ લઈ લઈએ છીએ. કે જો અહીંયા આયર્નના ઓક્સાઇડ લો અને આયર્નના ઓક્સાઇડની પ્રક્રિયા કરું તો મને Fe અને હાફ ઓટી મળે. પણ અહીંયા શું થાય કે ડેલ્ટા G છે મને પોઝિટિવ મળે છે. ડેલ્ટા G પોઝિટિવ મળે એટલે K ગ્રેટર K મને લેસ ધેન 1 મળે અને અહીંયા શું થાય કોસ્ટ વધી જાય. પણ જો હું આમાં કાર્બન ઉમેરી દઉં તો મને શું મળશે Fe ધાતુ અને CO મળશે. એટલે અહીંયા ડેલ્ટા G છે મને શું મળે છે નેગેટિવ મળે છે અને ડેલ્ટા G નેગેટિવ મળે એટલે મને K શું મળશે ગ્રેટર ધેન 1 મળશે અને નિપજ છે એ મને વધુ પ્રમાણમાં મળે. ક્લિયર હતું કે યોગ્ય રિડક્શન કર્તાની પસંદગી કરવામાં આવે છે. હવે જો અહીંયા આપણે કાર્બનની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડનો યુઝ કરીશું તો આપણને CO2 મળશે અને અહીંયા તો તાપમાન આના કરતાં પણ ઓછું જોઈએ અને ડેલ્ટા G મને નેગેટિવ મળે. હવે એલિંગહામ આકૃતિ જોઈએ આપણે બુકમાં. તો બુકમાં એલિંગહામ આકૃતિમાં તમારી બુકમાં પણ આપેલી છે. હવે તમે જોશો તો કે રિડક્શન દરમિયાન શું થાય કે ધાતુના ઓક્સાઇડ છે એનું વિઘટન થાય. આપણે કીધું અહીંયા કે ધાતુના ઓક્સાઇડમાં વિઘટન થાય. ધાતુના ઓક્સાઇડનું જે વિઘટન થાય છે એમાં જે ઓક્સિજન છૂટો પડે છે આ ઓક્સિજન છૂટો પડ્યો એ ઓક્સિજન અહીંયા આપણે પહેલા કાર્બન લીધો હતો એ ઓક્સિજન કોણ લઈ લે છે રિડક્શન કરતા લઈ લે છે. એટલે કે જે રિડક્શન કરતાનો ફાળો છે એ શેમાં છે કે ઓક્સિડેશન અને ધાતુના ઓક્સાઇડનું રિડક્શન એવી પ્રક્રિયા છે કે જેમાં ડેલ્ટા G નો સરવાળો છે એ ઋણ થવો જોઈએ અને ડેલ્ટા G નો સરવાળો જો ઋણ થશે તો આપણને નિપજ છે એ સારા પ્રમાણમાં મળશે. તો એલિંગહામ એવું કહે છે કે આ જે ગ્રાફ આપેલા છે એ ગ્રાફમાં અહીંયા જે ગ્રાફ આપેલા છે એ ગ્રાફમાં જે ધાતુનો ગ્રાફ નીચેની તરફ છે એટલે કે ગ્રાફ ધારો કે અહીંયા આપણે આયર્નના ઓક્સાઇડની વાત કરીએ તો આયર્નના ઓક્સાઇડ કરતાં કાર્બન મોનોક્સાઇડનો ગ્રાફ નીચે છે. તો કાર્બન મોનોક્સાઇડ છે આયર્ન ઓક્સાઇડનું બહુ સારી રીતે રિડક્શન કરી શકતા હોય છે અને એમ કે ધાતુનું નિષ્કર્ષણ છે એ બહુ સરળતાથી થતું હોય છે. તો આપણને આલેખ આપ્યો છે એ આલેખ પરથી આપણે જોઈએ તો શું હોવું જોઈએ કે જે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું છે એ નિષ્કર્ષિત ધાતુ છે એ જે ધાતુ મતલબ કે જે ધાતુ વડે એનું નિષ્કર્ષણ થાય છે એનો ગ્રાફ છે એ ધાતુના ગ્રાફ કરતાં કેવો હોવો જોઈએ નીચો ગ્રાફ હોવો જોઈએ. તો એ ધાતુનું સારી રીતે નિષ્કર્ષણ થાય અને આપણને વધારે પ્રમાણમાં ધાતુ મળતી હોય છે. આગળ બીજી ચર્ચા કરીએ આપણે કે અમે હમણાં આપણે ચર્ચા કરી કે એલિંગહામ એવું માનતા હતા કે જ્યારે પણ કોઈ પદાર્થની ચર્ચા કરવી હોય તો એ પદાર્થ છે કેવી રીતે બન્યો એ બનેલો જે પદાર્થ છે એને તોડવાનો. હવે ધારો કે અહીંયા ધાતુના ઓક્સાઇડ છે એ જ્યારે બને છે ત્યારે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે. પણ અહીંયા શું થાય છે કે ઓક્સિજન છે એ પહેલા ગેસિયસ ફોર્મમાં હતો, ધાતુ સોલિડ ફોર્મમાં હતી અને એસ છે ધાતુના ઓક્સાઇડ છે આપણને સોલિડ ફોર્મમાં મળે. હવે અહીંયા શું થાય છે કે વાયુમાંથી ઘન બને છે. હવે આપણે આગળ ઉષ્માગતિશાસ્ત્રમાં શીખી ગયા છીએ કે જ્યારે વાયુમાંથી ઘન બને ત્યારે એન્ટ્રોપી શું થાય ઘટે છે. વાયુમાંથી જ્યારે ઘન બને છે ત્યારે એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે. એટલે એન્ટ્રોપીમાં ઘટાડો થશે એટલે ડેલ્ટા એસ છે એ નેગેટિવ આવશે. તો આપણું જે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ વાળું જે સૂત્ર છે એમાં ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એસ આવશે. એટલે આ શું થશે પ્લસ થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો
ડેલ્ટા જી છે એ શું આવશે? ઋણ લાવવાનું છે આપણે, પણ અહીંયા ડેલ્ટા જી છે વધે છે. હવે તાપમાનમાં વધારો કરીએ તો ને તો જ ડેલ્ટા જી માં વધારો થાય તો ફિક્સ થઈ ગયું, કારણ કે અહીંયા એન્ટ્રોપીમાં વધારો થશે તો ડેલ્ટા જી આપણને શું મળશે? પોઝિટિવ મળશે. પણ જો તાપમાનમાં વધારો કરીશું તો ડેલ્ટા જી માં વધારો થાય. આ ડેલ્ટા એસ માં આપણે ફેરફાર કરીએ છીએ તો આપણને ડેલ્ટા જી છે એ વધેલો જોવા મળે છે. હવે જો રિડક્શન કરતા યોગ્ય એમાં ઉમેરવામાં આવે, અહીંયા તો ધાતુનો ઓક્સાઇડ બન્યો ત્યારે શું થયું કે ગેસમાંથી સોલિડ બન્યું એટલે એન્ટ્રોપીમાં ફેરફાર થયો. એન્ટ્રોપીમાં ફેરફાર થયો એટલે ડેલ્ટા જી માં ફેરફાર થશે, પણ જે ફેરફાર લાવવાનો છે એ આપણે ધન નથી લાવવાનો, ઋણ લાવવાનો છે. હવે એન્ટ્રોપીમાં ફેરફાર થાય છે તો આપણને જે ફેરફાર મળે છે શેમાં મળે છે? ધનમાં મળે છે, ઋણમાં મળતો નથી. કારણ કે આપણે શું કરવાનું છે? કે ગ્રેટર ધેન 1 અને ડેલ્ટા જી નેગેટિવ લાવવાનું છે. પણ અહીંયા તો શું થાય કે ડેલ્ટા જી નેગેટિવ ની પોઝિટિવ આપણને મળે, એટલે ડેલ્ટા એસ માઈનસ માઈનસ અહીંયા પ્લસ થશે. અહીંયા ગેસમાંથી સોલિડ બને છે એટલે એનો એન્ટ્રોપીમાં આપણને ખબર છે કે ઘન પદાર્થ હોય એમાં એન્ટ્રોપી કેવી હોય? ઓછી હોય, અવ્યવસ્થા ઓછી હોય. પ્રવાહીમાં એના કરતાં વધારે હોય અને વાયુમાં તો સૌથી વધારે. તો અહીંયા અવ્યવસ્થા વધારે હતી ને અહીંયા અવ્યવસ્થા શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ. પણ જ્યારે યોગ્ય રિડક્શન કર્તાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે અહીંયા શું થાય છે કે કાર્બન સોલિડ અને અહીંયા ગેસિયસ સોલિડમાંથી ગેસ બન્યું એટલે શું થશે? એન્ટ્રોપી વધશે. આપણને ખબર છે કે ઘન પદાર્થમાં અવ્યવસ્થા ઓછી હોય પણ પ્રવાહી પદાર્થમાં તો અવ્યવસ્થાનું માપન વધારે હોય છે. એટલે અહીંયા શું થશે કે તાપમાનમાં વધારો કરીએ છીએ આપણે ત્યારે સોલિડમાંથી એ ગેસિયસ ફોર્મમાં જાય છે અને ગેસિયસ ફોર્મમાં જાય એટલે ડેલ્ટા એસ વધે છે. પણ ડેલ્ટા એસ આપણે વધારવાનું છે. અહીંયા શું થતું હતું? ડેલ્ટા એસ ઘટતો હતો, અહીંયા ડેલ્ટા એસ વધશે અને ડેલ્ટા એસ વધશે એટલે આપણને જે ફેરફાર મળે છે એ જે આપણે નેગેટિવ ફેરફાર જોઈએ છે એ નેગેટિવ ફેરફાર મળશે. એટલે કે તાપમાનમાં વધારો થશે તો ડેલ્ટા જી છે એ શું થશે કે વધે છે અને આપણે જે પ્રમાણે રિડક્શન કરતા ઉમેરવો છે એ ઉમેરી શકીએ છીએ. હવે જે એલિંગહામના જે આલેખ છે એ આલેખમાં કે કોઈ બે એક ધાતુની આપણે વાત કરીએ અને રિડક્શન કરતાની જ્યારે વાત કરીએ તો આપણને એક પ્રતિછેદન બિંદુ મળે છે. તમે જો બુકમાં આલેખ જોશો તો અહીંયા આપેલું છે કે તમને પ્રતિછેદન બિંદુ મળે છે. તો જો આ આલેખમાં પ્રતિછેદન બિંદુ જે છે એ એનું ગલન બિંદુ છે. હવે આપણને ખબર છે કે ગલન બિંદુ આવે ત્યારે શું થાય કે પદાર્થ છે એ ઘનમાંથી શેમાં? પ્રવાહીમાં ફેરવાય છે. હવે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય એટલે શું થાય કે તાપમાનમાં વધારો કરવામાં આવે છે, તાપમાન વધે તો આપણે કીધું કે ડેલ્ટા જી છે એ આપણને નેગેટિવ મળે એવું આપણે શીખી ગયા. તો તાપમાનમાં જ્યારે વધારો કરવામાં આવશે ત્યારે ઘનમાંથી પ્રવાહી બનશે એટલે ડેલ્ટા એસ છે એમાં ફેરફાર થશે. એની અવ્યવસ્થામાં ફેરફાર થાય કે ઘન પદાર્થમાં અવ્યવસ્થા છે એ કેવી છે? ઓછી છે, પણ પ્રવાહી પદાર્થમાં તો અવ્યવસ્થા વધારે છે અને ઓટોમેટિક પછી ડેલ્ટા જી માં ફેરફાર થશે. પણ ગ્રાફમાં જે પ્રતિછેદન બિંદુ છે એ એનું ગલન બિંદુ છે. એટલે આનું જે કોઈ પણ ઓક્સાઇડ આપણે લઈએ એના ગલન બિંદુ કરતા નીચા તાપમાને ઓક્સાઇડ કેવો હશે? સ્થાયી હશે એવું કહેવાય, કારણ કે સોલિડ સ્વરૂપમાં હશે અને એમાં અવ્યવસ્થામાં બહુ ફેર પડે નહીં. એટલે એવું કહી શકું કે ગલન બિંદુ કરતા નીચા તાપમાને ઓક્સાઇડ સ્થાયી અને ગલન બિંદુથી ઊંચા તાપમાને, ગલન બિંદુ કરતા ઊંચા તાપમાને ઓક્સાઇડ અસ્થાયી. હવે જ્યારે ઓક્સાઇડ અસ્થાયી બનશે, ધારો કે આયર્નનો ઓક્સાઇડની વાત કરીએ આપણે, તો એના ગલન બિંદુ કરતા ઊંચા તાપમાને કેવો હશે? સ્થાયી હશે. સ્થાયી હશે મતલબ કે ઘનમાંથી પ્રવાહી બહુ સ્લો મોશનમાં જાય છે. અહીંયા
કરતાં તાપમાન ઊંચું થાય એટલે એમાં જો ત્યારે હું રિડક્શન કરતા પદાર્થ ઉમેરી દઉં તો શું થશે? ઓક્સાઇડ અસ્થાયી હશે એટલે એનું વિઘટન ફટાફટ થશે, અને વિઘટન ફટાફટ થશે તો આ ઓક્સિજન છે એ કાર્બન સાથે જોડાય છે અને ધાતુ આપણને નિષ્કર્ષિત સ્વરૂપમાં મળે છે. એટલે એવું કહી શકાય કે ગલન બિંદુ કરતાં ઊંચા તાપમાને જ્યારે ઓક્સાઇડ અસ્થાયી સ્વરૂપમાં હોય અને એમાં રિડક્શન કરતા યોગ્ય રીતે ઉમેરી દેવામાં આવે તો ધાતુ છે એ આપણને બહુ સારા પ્રમાણમાં મળે. હવે એલિંગહામ એવું કહેતા હતા કે જે પ્રતિછેદન બિંદુ છે એ પ્રતિછેદન બિંદુથી ઊંચા તાપમાને ઓક્સાઇડ અસ્થાયી હોય ત્યારે એમાં યોગ્ય રિડક્શન કરતા ઉમેરવામાં આવે તો ધાતુ નિષ્કર્ષિત સ્વરૂપમાં આપણને સારા પ્રમાણમાં મળી રહે છે. અને પ્રતિછેદન બિંદુ છે એનાથી નીચા તાપમાને ઓક્સાઇડ સ્થાયી હશે, અને ઓક્સાઇડ સ્થાયી હોય ત્યારે એમાં એન્ટ્રોપીનો ફેરફાર બહુ થતો નથી અને જે ધાતુનું નિષ્કર્ષણ છે એ આપણે ઓછા પ્રમાણમાં કરી શકતા હોય છે. એટલે એવું કહેવાય કે ગલન બિંદુ કરતાં ઊંચા તાપમાને જ્યારે ઓક્સાઇડ અસ્થાયી હોય ત્યારે એમાં યોગ્ય રિડક્શન કરતાં ઉમેરવામાં આવે તો ધાતુ આપણને સારા પ્રમાણમાં મળે. અને એલિંગહામ આકૃતિમાં જે ધાતુના ઓક્સાઇડ આપેલા છે એ ધાતુના ઓક્સાઇડથી નીચેની તરફના જે ઓક્સાઇડ છે એ બધા જ ઓક્સાઇડ એનું સારી રીતે રિડક્શન કરી શકે છે અને આપણને સારા પ્રમાણમાં ધાતુ મળતી હોય છે. ક્લિયર? એલિંગહામે આપણને આટલામાંથી આપણે એટલું જ શીખ્યા કે ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ અહીંયા ક્યાં થયો? તો ઉષ્માગતિશાસ્ત્રના ઉપયોગમાં એટલું જ છે કે ડેલ્ટા જી છે અહીંયા નેગેટિવ થવો જોઈએ, કે ગ્રેટર દેન 1 થવો જોઈએ તો આપણને નિપજ સારા પ્રમાણમાં મળે. જો તાપમાનમાં વધારો કરીએ છીએ આપણે તો જે આપણું જે પ્રક્રમ છે એ પ્રક્રમ કેવું થઈ જાય છે? મોંઘું થઈ જતું હોય છે, અને પ્રક્રમની કોસ્ટ વધી જાય તો વેપારીને કોઈ ફાયદો થાય નહીં. એટલે એલિંગહામે એવું કીધું કે જો એ પ્રક્રિયા જ્યારે ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે ત્યારે આપણે તાપમાન વધારે પડતું વધારીએ એના કરતાં એમાં રિડક્શન કરતાનો ઉપયોગ કરી દઈએ તો રિડક્શન કરતાનો ઉપયોગ કરીએ તો જે રેડોક્સ પ્રક્રિયા થાય, અને રેડોક્સ પ્રક્રિયા થાય તો આપણી કોસ્ટ છે એ ઘટી જાય અને આપણને નિપજ સારા પ્રમાણમાં મળે. તો અહીંયા તાપમાનમાં વધારો કેવી રીતે કરીએ? તાપમાનમાં વધારો કરીએ છીએ ત્યારે ડેલ્ટા એસમાં શું ફેરફાર થાય છે એ ક્લિયર? એલિંગહામે જે ગ્રાફ આપ્યો છે એને આપણે એલિંગહામ આકૃતિ કહીએ છીએ. અને ગલન બિંદુ કરતાં ઊંચા તાપમાને ઓક્સાઇડ છે એ અસ્થાયી હોય. કેમ? કારણ કે એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાવા માંડ્યો હોય છે, અને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય અને એમાં રિડક્શન કરતાં આપણે ઉમેરીએ તો એ જલ્દીથી એનું વિઘટન છે એ બહુ જલ્દીથી થઈ જાય અને ઓક્સિજન એમાંથી છૂટો પડે છે, અને એ ઓક્સિજન છે એ રિડક્શન કરતાં પોતે લઈ લે છે અને ધાતુનું સારા પ્રમાણમાં રિડક્શન થઈ અને આપણને નિષ્કર્ષિત ધાતુ મળતી હોય છે. એલિંગહામ આકૃતિમાં બીજું એ યાદ રાખવાનું છે કે તમને એક્ઝામમાં જ્યારે MCQ પૂછાય ત્યારે આકૃતિ આપેલી હોય છે તો જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડથી નીચા તાપમાનનો જે ઓક્સાઇડ છે એ એનું બહુ સારા પ્રમાણમાં સારી રીતે એનું રિડક્શન કરી શકતો હોય છે, અને એ સારો રિડક્શન કરતાં પ્રૂવ થાય છે એવું આપણે કહી શકીએ. કે જો અહીંયા આપણે આકૃતિ જોઈએ તો ધારો કે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની આકૃતિમાં વાત કરેલી છે તો એલ્યુમિનિયમ છે એની આકૃતિ એના નીચે મેગ્નેશિયમની આકૃતિ છે. એનો મતલબ શું કે મેગ્નેશિયમ છે એલ્યુમિનિયમનું રિડક્શન બહુ સારા પ્રમાણમાં કરી શકે. અહીંયા આયનની નીચે કાર્બન મોનોક્સાઇડ આપેલો છે, કાર્બનનો થયો તો ઓક્સાઇડ, તો એ કાર્બનનો ઓક્સાઇડ છે એ આયનના ઓક્સાઇડનું સારી રીતે રિડક્શન કરી શકે છે. ઇન શોર્ટ એટલું કહેવાનું છે કે આ જે ગ્રાફ છે એમાં જે ઓક્સાઇડ આપેલો છે એના નીચેની બાજુના જે બધા જ ઓક્સાઇડ છે એ એનું સારી રીતે રિડક્શન કરી શકતા હોય છે. ક્લિયર? હવે એલિંગહામની જે મર્યાદાઓ છે એમાં એવું કીધું કે રિડક્શન કર્તાની પસંદગીથી પ્રક્રિયા કરવામાં આવે, પણ રિડક્શન કર્તાની પસંદગીથી પ્રક્રિયા થાય તો પ્રક્રિયા કેટલી સ્પીડમાં થશે, કેવી રીતે થશે એની કોઈ ચર્ચા એલિંગહામે આપણને આપેલી નથી, અને એ બધી જ ચર્ચા આપણે રાસાયણિક ગતિકીમાં કરી શકીએ, પણ અહીંયા રાસાયણિક ગતિકીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. સેકન્ડ પોઈન્ટ એનો એવો છે કે જ્યારે એન્ટ્રોપીમાં ફેરફાર થાય એટલે કે
જ્યારે પદાર્થની કલા બદલાય છે ત્યારે એની એન્ટ્રોપીમાં ફેરફાર થતો હોય છે અને એન્ટ્રોપીમાં જે ફેરફાર થાય એ એન્ટ્રોપી ફેરફારથી સીધી એની જે અસર છે એ મુક્ત ઉર્જા પર થતી હોય છે, પણ એની કોઈ ચર્ચા એલિંગામે એની આ આકૃતિમાં કરેલી નથી. એના પછી શરૂઆતમાં જ આપણે કીધું કે પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ હોવી જોઈએ, પણ દરેક પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ હોય એવું શક્ય નથી, કે દરેક પ્રક્રિયા સંતુલને થતી હોય એવું શક્ય નથી. એટલે એલિંગહામની ઘણી બધી મર્યાદાઓ છે. ઓકે, હવે બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.